મૂર્તિ આપણને એમ થાય બોલતી નથી, પણ મૂર્તિ નથી બોલતી ની સારું છે. જો મૂર્તિ બોલતી હોય ને તો આપણા બધા કાળા ધોળા બધા બહાર આવે કે આજે આ માગવા આવ્યો હતો ને આજે આ માગવા આવ્યો હતો. એ મૂર્તિ મૌન છે ને બહુ સારું છે. જો ઈ બોલે તો આપણે મંદિરે જતા બંધ થઈ જાય કે હવે તારી પાસે આવવું જ નથી, તું મારી વાત બહાર કહી દેશ. પણ એ નથી બોલતી મૂર્તિ, એ બહુ સારું છે. જો ઈ જેથી બોલવા માંડે ને તેથી મંદિરમાં આપણે જઈ નહીં. કારણ કે મંદિરમાં આપણે જઈએ છીએ તો આપણે શું કામ જઈએ છીએ? માગવા જઈએ છીએ કે આજ મને આપી દેજે, મને આપી દેજે. અને એ સાંભળે છે કોણ? એક ઈ સાંભળે છે ને એક આપણે સાંભળીએ છીએ. પણ ઈ બોલવા માંડે તો જેટલા ભક્તો દર્શન કરવા આવ્યા હોય એ બધા સાંભળવા માંડે એટલે આપણે અહીંયાથી નીકળી જાય. એટલે મૂર્તિ મૌન છે એમાં મજા છે. અને જેમ મૂર્તિ મૌન છે એમ આપણે જો સામે મૌન થઈ જાય તો એ આપવામાં ખામી રાખવાની છે નહીં. પણ આપણે તો એક જ વસ્તુ છે કે આજ આ, આજ આ, આજ આ, આજ આ, ક્યારેય ઘટતું નથી.